વિજય, પ્રેમ આંધળો હોય છે એવું બધા વર્ષોથી કહે છે, માની લીધું. તો લગ્નને શું કહેવાય? લગન ને આંખનું ઓપરેશન કહેવાય. એટલે ભાઈ બધાની આંખ ઉઘડી જાય. એવા કામ કરે, મને એટલો ગુસ્સો આવે તારા ઉપર, એટલો ગુસ્સો આવે ને. શાંતિ રાખો. આવો ગુસ્સો તમને મારી પર કેટલી વાર આવ્યો? ઘણી વાર આવે છે. તો ત્યારે તમે મારું કાંઈ ઉખાડી શક્યા? બસ તો મૂકો ને. વિજય, તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા? કશું નહીં અલી, આપણાને નાનપણથી આમે ને જીવનમાં રમખાણ કરવાનો શોખ હતો. તો તારી જોડે કરી આ જીવન થઈ ગયું મારે રોજ. વિજય, મારે તમને એક વાર્તા કેવી છે. આ કો વાર્તા? એકવાર એક સુખી પતિ હતો. ક્યારે હતો, સાંભળો તો ખરા. અરે પણ ક્યાં હતો, ક્યારે હતો? અરે હતો, આગળ બોલો. તારીખ કે, વાર કે, સાલ કે, ઈસવીસન કે, ક્યારે હતો? સુખી પતિ હતો ક્યારે? મને એ કે સબૂત છે કોઈ છે? એના પુરાવા છે, ડોક્યુમેન્ટ છે, વિડીયો છે? કયો પતિ સુખી હતો મને એ કે ને પેલા. ખાલી વાર્તાઓ સાંભળીએ. કયો પતિ સુખી હોય કે પેલા? એકવાર એક અરે હતો મને સબૂત હાલ. હોય જ નહીં પતિ સુખી. ખોટી વાર્તા ના કરતા. સુખી પતિ ક્યાંથી સુખી પતિ હોય યાર કોઈ? તમને તો એવું જ લાગતું હશે ને કે હું આખો દિવસ તમારી સાથે બાજવાના બહાના જ ગોતું છું. ના ના, હોતું હશે કઈ. તું ખાલી મને ગોતે, બાના તો રેડી જોઈ તારી જોડે. એ ગેલો, હું આજ મારા ભાઈબંધો જોડે પિક્ચર જોવા જઉં હો સાંજે. શું કીધું? એમ કીધું કે આજે મારા બધા ભાઈબંધો પિક્ચર જોવા જાય, તો મેં ના પાડી દીધી કે માં નહીં આવું, મારા ઘરે રહેવાનું. એમ તમારી પત્ની જ્યારે એવું પૂછે કે શું કીધું, તો એનો મતલબ એ નથી કે એને સાંભળ્યું નથી. એ એમ કહેવા માંગે છે કે તમે તમારું સ્ટેટમેન્ટ બદલી નાખો. કાલ રાતે મને એક જોરદાર સપનું આવ્યું અને સપનામાં તું આવી. અરે વાહ. એમાં કેવું થયું કે હું આમ સમુદ્ર કિનારે છે ને પાણીમાં ડૂબી જતો હતો. તો તું આમ પિક્ચરનો સીન હોય ને એવી રીતના આવીને કશું વિચાર્યા વગર પાણીમાં કૂદી અને યાર મને બચાવી લીધો. જોયું ને. અને પછી તે મને એક વાત કીધી કે વિજય, હું તમને કશું નહીં થવા દઉં. હું 7 જન્મ સુધી તમારી જોડે ને જોડે જ રહીશ. જોડે તો છીએ જ. પછી હું પાણીમાં પાછો કૂદી ગયો. એ ગલુ, એક રોટલી આલજે. પૂરી થઈ ગઈ. એમ કેમ પૂરી થઈ ગઈ? કાલે શોપિંગ કરતી વખતે જેમ તમારા પૈસા પૂરા થઈ ગયા હતા ને એમ પૂરી થઈ ગઈ. હો.